હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો તો આજના નવા દિવસમાં વિડીયોમાં સ્વાગત છે તમારું. અને વ્લોગ ચાલુ કરી દીધો છે ગાઈઝ ને. આખી રાત ધબધબાટી વરસાદ આવ્યો. અત્યારે હવે જો થોડું જાજુ ઉઘાડ છે તો બહુ વરસાદ આવ્યો. હો, અમારા ગામમાં તો બહુ વરસાદ હતો. તમારે હતો કે નહીં? હે, અમારા ગામમાં બહુ વલસાદ છે. તમે બહાર ન નીકળતા, નહીં તો છતલી છે ને તમારે કાગલો થઈ જાશે. તો એવો બધો વરસાદ હતો ગાઈસ. અને અહીંયા જો નદી ભરાઈ ગઈ છે. અને આજ છે ફ્રાઈડે એટલે શુક્રવાર, તો અમારે અહીંયા બજાર ભરાય. તો કોઈ આવે તો નહીં, વરસાદ છે એટલે. પણ જોઈ જો ગાડીઓ આવી ગઈ. આવવાવાળા તો આવી જ ગયા છે. તો અમુક માણસો આવી ગયા છે. બધા ગયા તમે વરસાદમાં આવી ગયા. જોતા આવી આપણે શુક્રવાર ખુલ્લી હોય તો. હા ચાલ. હા તો ગાઈસ, હજી જો વરસાદ થોડોક રહી ગયો ને ત્યાં પાછું ચાલુ થઈ ગયો. એટલે એ પૂછવા માટે જ આવ્યા હતા કે બજાર ચાલુ છે કે બંધ છે. કારણ કે બજાર તો બંધ રાખી નથી. કાલે છે વ્રત છોકરીઓના, અને ધંધો તો આપણે બંધ રાખવાનો હોય નહીં. પણ પૂછવા આવ્યા હતા. મેં કીધું હજી કોઈ આવ્યું નથી, વરસાદની આગાહી છે એટલે આમાં તો શું કરવું. વરસાદ કંઈ બંધ રહેશે નહીં એવું લાગે છે. બપોર પછી રહી તો બપોર પછી બહુ વધારે આવે છે વરસાદ. અત્યારે તો હજી ઓછો આવે. દાદા એવા શું લાવશો? નહીં, હા એ લેતા આવો તો રીંગણા ભરેલા બનાવી નાખશું. રીંગણાનું શાક. વરસાદ કંઈ રહેતો જ નથી. રહી જાય ને જો ફૂલ બહુ ખીલ્યા છે. 2 આંબા વાવવા છે ને આંબાની કલમ આવતી નથી, એવું થયું છે. દખના દાડા તો જો એક આંબો અહીં વાવી દેવાનો છે, એક આંબો આ ખામણામાં લગાડી દેવો છે. એટલે ગોળ છાંયો થઈ જાય. અને મારે 4 વ્હીલર પડી રહી બિચારી. છાયાની બબાલ છે બધી. મોટું ફળ્યું હોય ને ફૂલ તો એટલા આપણે ખીલે જ છે ઘણા બધા. હા જો રામ પ્યારી કાલ બહુ લોંગ રૂટમાં ગઈ હતી. અત્યારમાં મોડા ઉઠે. અહીંયા બહુ પાણી પડે જો કેટલું બધું ઉપરથી. તારો વિડીયો નહીં ઉતારે બાપા. ક્રિશ અમારે એવો છે ને એનાથી મારી ઉપર કે કેમેરો આવશે તો શું થઈ ગયું. આવે તો બતાવી દો તમને. મોબાઈલ ચાલુ છે. પંખા બાપ એમ બોલે? તારો બાપ એમ કેવાય? મારા બાપ તો મને શું થાય એમ કેવાય? હે, મેં કીધું આ ગોદડામાંથી અવાજ કેમ આવે છે? ત્યાં તો મને કે આરામથી સૂતા. હું તો બધું કામ ધીમે ધીમે કરું. ત્યાં તો આ મોબાઈલ એમાં જોઉં. તો ગાઈસ જો શુક્રવારે કેવી ભરાણી. અહીંયા ભાઈ એકલા બેઠા છો. આવી રીતે ઢાંકી દીધું છો બધું. આ તોય આટલું ટીંગાડ્યું. હે તો ગાઈસ જોઈએ આપણે કોણ આવ્યું છે કોણ નહીં. જો બસ એટલા જ માણસો છે. પલંગની ચાવી પૂનાભાઈ વાળો થપ્પો ખોલ્યો ને. પૂનાભાઈ વાળો થપ્પો ખોલ્યો તો તમે કુંડલા થાવ.
અરે હા ઠીક આઈના તમને કહું છું કે આઈના છે અમે ક્યાંય બાર ગામના નથી છે અમાર ભલે એ પાછું હા તાળું મારી દે છે આજ કઈ કયું કઈ છે ને અમે પણ ભલે ને હવે આવ્યા છો તો બેહો બીજું હું હા 11 તો ગેસ વાગી ગયા છે સાંજના 7 અને સાંજે આ દરવાજો બહુ ભટકાય છે અને બ્લોગ અધૂરો બ્લોગ ચાલુ કર્યો પાછો જશું આ છે ને સરગવાના પાન છે તો આપણે બનાવવાના છે સરગવાના થેપલા જશું આખી ડાળી લઈ લેજો અને સરગવાના પાનની કેવો ગુંદર ગુંદર ક્યાંથી રસ હોય અને આ છે ઢોકળા તો આને વઘારવાના છે અને અહીંયા જો લોટ બાંધી દીધો બહુ નથી નાખ્યું ટ્રાય માટે કડવા હોય તો એટલા માટે તો આ છે ને ખાંડવાળું પાણી હવે આમાં નાખવાનું છે માખી 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 ગળ્યું પાણી નાખી દીધું છે વઘારમાં છે ફેંકી દો તો હવે મિસકા વઘાર કરી દેંગે આમાં વઘાર કરશું એટકે આવે જ ને તો બોલાતું નથી હાલો અત્યારે એટકે આવે જ ને એટલે વિડીયો નહીં ઉતરે તો જો 7 વાગ્યા જો આજે જોરદાર આગાહી હતી પણ બિલકુલ વરસાદ ન થયો જો તો જશું બેઠા જ નહીં હિચકે ગાઈસ વરસાદ આજ આખો દિવસ બંધ જ ન રહ્યો ચાલો 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 હવે આપણે તપકીઓ આપી દઈએ આ હિચકે કે ખાટલો ટાણો ખાટલે કોરા જ છે પ્લાસ્ટિક નહીં તો જો એને હિચકે મજા આવે કેવું મસ્ત વાતાવરણ છે વરસાદમાં અને છે ને ક્રેચીસ પડી ગયું છે કેવો અવાજ આવે बचपन से જો અહીંયા મોબાઈલ જોતા જોતા मैं ना इसे ચાલુ છે 5 साल भी नहीं मिलूं तो નકરી મરચી જ ખાવી મરચી નથી હાલો ભાઈ સંધ્યા ટાઈમનો ધૂપ લઈ લેજો હે બોળિયાનાથ પ્રભુ સદાશિવ હર 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 મહાદેવ હર 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 મેં લઈ લીધું તમે લઈ લો અને હવે છે ને જો ખમણ લીધા હતા તો વઘાર્યા હતા ઢોકળા એટલા રહ્યા હવે લોટ બાંધી દીધો તો થેપલા કરી નાખ્યો બરાબર પહેલી વખત છે ને અમારી બાજુમાં સરગવાનું ઝાડ છે તો એમાંથી મેં પાન તોડીને આમ નાખ્યા ખબર નહીં સરગવો કડવો છે મીઠું પછી અત્યારે જોશું એમ કહેતા હતા મને ચાખ્યા વગર તો નાખી દીધું હું નહીં ખાવી કે તો મેં કાંઈ મરી ન ચાહીએ આપણે બરાબર ને